હજી હોંકારો દેશે જેના હુમાઈ ગયેલા હાડ એથી સૌ કોઈ જણ સાજ તારી પૂજા કરે પાડ્યા. સાહેબ સાચા દેશભક્ત છે, સાચા ધર્મ ભક્ત છે કે જેને ગાયત્રી ગાયું માટે, બેન દીકરીની શીલ માટે, જેને એમ કહેવાય કે હસતા મોઢે સમર્પણ કર્યા છે, ત્યાગ કર્યા છે. અને અમારો કવિ પાડિયા પાસે જઈ અને એને પાડિયાને પૂછ્યું, હે પાડિયા, તમે અહીંયા કેમ ખોડાણા છો અને સિંદૂરે તમે કેમ રંગાણા છો? એ આજ પૂછું તને પાડિયા રે તારા દલડા કેરી વાત, પાધરમાં તમે કેમ ખોડાણા, એ સિંદૂરથી તું કેમ રંગાણા? હે પાડિયા, તમે આ પાધરમાં કેમ ખોડાણા છો અને પાછા તમે સિંદૂરથી કેમ રંગાણા છો? તો કે કવિ, જ્યારે મારા ગામમાં વાર લાગી ને ત્યારે બૂમિયો ઢોલ વાગ્યો, ત્યારે મારા ગામના ઘરે ઘરેમાંથી સુરવીરો બધા રણ મેદાને જવા તૈયાર થયા, ત્યારે હું પણ 21 વર્ષનો યુવાન અને હું પણ રણ મેદાનમાં જવા તૈયાર થઈ ગયો. અને રણ મેદાનમાં જ્યારે હું જવા તૈયાર થયો ત્યારે હું દસ્યુને આવ્યો હતો. મારે લગ્નને 10 દિવસ થયા હતા અને મેં મારી પત્નીને કીધું કે હું રણમાં જાઉં છું. ત્યારે મારી પત્નીએ મારી અર્ધાંગનામાને એમ કીધું કે કાં મરજો કાં મારજો પણ પીઠમાં દેજો લગાર, મારી સૈયરું મેણા મારશે આ તો કાયર કેરી નાર. અને ત્યારે પાડિયાએ શું કીધું કે મને બધી ખબર પડે છે, હું રાજપૂત છું, પણ તમે તમારો ધર્મ હાચવીને બેસજો. અને એ રાજપૂતાણી શું કે આનો જીવ મારામાં પડ્યો છે, આ શું રણ મેદાનમાં લડશે? અને એને એમ કહેવાય કે પોતાનું ધડ મસ્તક માથાથી અલગ કરી નાખ્યું, ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. અને પછી અંગ રૂવા અવડા થયા અને વ્યાપી જ્વાલા વ્યોમ હો બાપ. અને એ યુવાન રણ મેદાનમાં ગયો અને ત્યાં કામ આવી ગયો. અને ત્યારે પછી છેલ્લે કવિને એમ કહે છે કે હે કવિ, એ જાજુ હવે કવિ તું મને પૂછવા રે, એ મારા દલડા કેરી વાત. એ જાજુ એ હવે કવિ તું મને પૂછવા, એ મને તું હવે કરવા દે એ વિશ્રામ રે, એ મને તું કરવા દે વિશ્રામ. એ જેના સેથીના સિંદૂર ભૂષાણા, એના રંગે આય રંગાણા. આ તો સાહેબ સાચા દેશભક્ત છે. જય હો, જય હો, જય હો. વાહ કવિરાજ વાહ.